ધારાસભ્ય અમિત ઠાકરે જુહાપુરાના દબાણો પર સવાલ ઉઠાવ્યા છે। જી હા, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સૌથી મોટું દબાણ થયું છે। અમિત ઠાકરે વાત કરી છે। જુહાપુરામાં 2.81 લાખ સ્ક્વેર મીટર જમીન પર દબાણ થયું છે। અમદાવાદ કોર્પોરેશન મને લેખિતમાં જવાબ આપ્યો છે। જુહાપુરામાં દબાણ કરી કોણ લોકો આવી રહ્યા છે? અમદાવાદની ડેમોગ્રાફી બદલવાની દિશા પર કામ થઈ રહ્યું છે। આ રોકવા માટે અશાંતદારો એકમાત્ર હથિયાર છે। અશાંતદારો કોઈ કોમની વિરુદ્ધ નથી। અમિત ઠાકરે આ વાત કહી છે। સાબરમતી નદીના કિનારા ઉપર મને લેખિતમાં કમિશનરે 2,51,000 મીટર જમીનની ઉપર એન્ક્રોચમેન્ટ થયું છે, આવું લેખિતમાં આપ્યું છે। તો આ બધી જ વસ્તુઓના કારણે મારું સ્પષ્ટ માનવું છે કે આ અમદાવાદનું ડેમોગ્રાફી ચેન્જ કરવાની દિશાની અંદર જે તત્વો કામે લાગ્યા છે એની ઉપર જરૂરથી અશાંતદારો એકમાત્ર હથિયાર છે। માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હર્ષભાઈ સંઘવી, માનનીય અમારા સાંસદ અમિતભાઈ શાહ, આ બધા જ લોકો આ વિષયોને લઈને વર્ષોથી સંવેદનશીલ છે। આ સંવેદનશીલ નેતૃત્વ છે તો આજે બધા જ સમાજની જે લોકો શાંતિથી જીવવા માગે છે એમની જાનમાલ મિલકતનું રક્ષણ થઈ રહ્યું છે। અને અશાંતધારો એ કોઈ કોમની વિરુદ્ધની અંદર નથી, પરંતુ દરેક કોમના લોકો આ અમદાવાદની અંદર શાંતિથી રહે। અશાંતનો ફૂલ ફોર્મ થાય છે અમદાવાદ શાંત। અમદાવાદ શાંત 1991 જ્યારથી કાયદો આવ્યો છે ત્યારથી અમદાવાદ શાંત છે। આ કાયદો હટાવી અને અમદાવાદને અશાંત કરવાનું જે કાવતરું છે એને કોઈ સંજોગની અંદર ભાજપની સરકાર બર નહીં આવવા દે, એટલું આની અંદર બહુ સ્પષ્ટ જે મનસા છે એ મનસા વિધાનસભામાં જ્યારે બીજા સભ્યો પણ ચર્ચા કરતા ત્યારે ચર્ચા